હેલો જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અઘાણી અને આપણે ચાલુ કરી રહ્યા છીએ સ્વાધ્યાય 2.2. બધા વળીનો આગળના લેક્ચર જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટ લિંક છે, જોઈ કાઢો અને અમારી સાથે ભણવાનું સ્ટાર્ટ કરી દો ભૂલ્યા વગર. અમારી સાથે જો વોટ્સએપ ગ્રુપમાં જોડાવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે વોટ્સએપની, એની પર ક્લિક કરીને અમને મેસેજ કરો કે સર અમારી સાથે જોડાઓ. અમારે તમારી સાથે જોડાવું છે તો અમારી ટીમ તમને જોડી કાઢશે. ઓકે, ચલો હવે અહીંયા આગળ સ્વાધ્યાય 2.2 છે. એમાં 2.2 માં કીધું છે કે દરેક બહુપદીના શૂન્ય શોધો. તો પહેલી બહુપદી છે આપણે જોઈ લઈએ, x² - 2x - 8. પહેલી બહુપદી છે x² - 2x - 8 બરાબર 0 કરી નાખવાનું. જ્યારે પણ શૂન્ય શોધવા હોય ત્યારે 0 જોડે સરખાઈ દેવાનું. હવે અહીંયા આગળ માઇનસ છે, માઇનસ છે ધ્યાનમાં રાખવાનું. 8 × 1, 8 × 1 કેટલા થાય બેટા? 8 × 1 8 થાય. 8 ના એવા બે અવયવ શોધો જેનો ગુણાકાર 8 થાય અને બાદબાકી 2 થાય. બાદબાકી કેમ 2 થાય? કેમ કે અહીંયા આગળ માઇનસ છે, અહીંયા માઇનસ છે તો બાદબાકી 2 થવી જોઈએ. તો હું એક 4 લઉં, એક 2 લઉં. જો 8 નો અવયવ 4 પણ છે, 8 નો અવયવ 2 પણ છે. 4 દુ 8 થાય અને 4 - 2 2 થાય. બટ અહીંયા માઇનસ છે તો જે અહીંયા આગળ ચિહ્ન હોય એ મોટાને આપવાનું. તો અહીંયા માઇનસ છે તો મોટો 4 છે તો અહીંયા માઇનસ આપી દો, અહીંયા પ્લસ આપી દો. ચાલે? તો ચલો હવે આપણે સાદુરૂપ આપીએ. શું થાય? x² - 4x + 2x - 8 બરાબર 0. તમારો તો મેળ પડી ગયો. x આમાંથી x સામાન્ય કાઢો બેટા, તેમાંથી x સામાન્ય કાઢીએ તો x - 4 બચે. આમાંથી 2 સામાન્ય નીકળે તો અહીંયાથી x - 4 બચે તો બરાબર 0 થઈ જાય. ક્લિયર છે બેટા? તો હવે આમાંથી સામાન્ય શું નીકળશે બેટા? x - 4 સામાન્ય નીકળશે તો અહીંયા અંદર કૌંસમાં બચશે x + 2 બરાબર 0. મતલબ કે x - 4 બરાબર 0, x + 2 બરાબર 0. બંને 0 હોઈ શકે તો x બરાબર 4 અને x બરાબર -2. બરાબર? ક્લિયર છે? તો આ આપણા શૂન્યો થઈ ગયા. એના પછીની બહુપદી છે 4s² - 4s + 1. એવું જરૂરી નથી કે બહુપદી હંમેશા x માં જ હોય, એવું જરૂરી નહીં. ગમે તે ચલમાં હોઈ શકે પણ એક જ ચલમાં હોવું જોઈએ. આ બહુપદી x ના ચલમાં હતી. એના પછીની જે બહુપદી છે s ના ચલમાં છે. બીજી બહુપદી આપણને કઈ આપેલી છે બેટા? તમે જુઓ તો આપણને એવું આપેલું છે 4s² - 4s + 1. સૌથી પહેલા શું જોવાનું? અહીંયા વત્તા છે, વત્તા છે એટલે મેળ પડી ગયો. બરાબર છે? હવે અહીંયા આગળ તમે જોશો તો તમને ખબર પડશે કે અહીંયા બરાબર 0 કરી દો એટલે માથાકૂટ ના થાય. 4 × 1 4. તો 4 ના એવા અવયવ શોધો જેનો ગુણાકાર 4 થાય અને સરવાળો પણ 4 થાય. બરાબર? તો 2 દુ 4, 2 દુ 4, તો 2 દુ 4 અને 2 + 2 4. હવે અહીંયા માઇનસ છે તો બંનેને માઇનસ આપી દો તો -2 + -2 -4 થશે. બંને વચ્ચે સરવાળો થવો જોઈએ. જો અહીંયા બંને વચ્ચે બાદબાકી કરી દઈએ આપણે, -4 -+2 એવું કહેવાય કે નહીં, એટલે +2 એમ બંનેની બાદબાકી થાય છે. જો -4 + 2 -2 થયું. અહીંયા આગળ મારે બંનેનો સરવાળો કરવો પડશે એટલે -2 -2 -4 થશે. કહેવાનો મતલબ એમ છે -2 -2 -4 થશે. હવે સાદુરૂપ આપો બેટા. સાદુરૂપ આપશો તમને ખબર પડી જશે કે 4s² - 2s - 2s બંનેને માઇનસ આપ્યું. -2s -2s -4s થાય +1 બરાબર 0. તો આમાંથી સામાન્ય શું નીકળશે? 2s સામાન્ય નીકળે. અહીંયા 2s - 1 બચે. આમાંથી -1 સામાન્ય કાઢો બેટા તો 2s - 1 બચે બરાબર 0. આમાંથી શું કોમન નીકળે? 2s - 1 સામાન્ય નીકળશે. આગળ માટે કરતા રહેવું, માટે 2s - 1 તો અહીંયા પણ 2s - 1 બચશે બરાબર 0. તો 2s - 1 બરાબર 0, 2s - 1 બરાબર 0. તો s બરાબર શું આવ્યું? 1/2 આવ્યું અને અહીંયા પણ s બરાબર 1/2 આવશે. જો બંને શૂન્ય સરખા આવ્યા, જરૂરી નથી અલગ અલગ જ આવવા જોઈએ. ઘણી બહુપદીના શૂન્યો બે સરખા પણ હોઈ શકે. બે શૂન્ય સરખા હોય તો શું કરવું એ આગળના ચેપ્ટરમાં આપણે જોઈશું. જેમ જેમ તમારી જોડે મારી જોડે ભણતા જશો ને એમ તમને બધું હું શીખવાડતો જઈશ. બરોબર છે? પણ આ બહુપદી જે છે બીજા નંબરની બહુપદી, એના જે આન્સર જે છે એ આવ્યા બે શૂન્ય સરખા. ઓકે, પછી જે ત્રીજા નંબરની બહુપદી છે બેટા, ત્રીજા નંબરની બહુપદી આપણે જોઈએ તો 6x² - 7. જો હંમેશા મેં શું કીધું હતું? x ની ઘાતના ઉતરતા ક્રમમાં ઉતરવાનું, ગોઠવવાનું. તો 6x² છે, પછી 7x છેલ્લે છે, -7x છેલ્લે છે, એને આગળ લાવી દો. બરોબર છે? મેં કીધું હતું કે x ની ઉતરતા ક્રમમાં ગોઠવતા જવાનું, x ની ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવતા જવાનું, x ની ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવતા જવાનું, ભૂલ ના થવી જોઈએ. ઓકે, તો જોશો અહીંયા આગળ -7x થાય બેટા, આગળ લઈ દીધું અને -3 ને પાછળ લઈ ગયા બરાબર 0. જો 6 × 18
6 તરી 18, તો 18 ના એવા બે ભાગ પાડો જેની બાદબાકી 7 થવી જોઈએ, કે બાદબાકી કેમ 7 થવી જોઈએ? અહીંયા -3 છે એટલે માઇનસ છે, અહીંયા આગળ માઇનસ. તો 18 6 ગુણ્યા 3 18, 18 ના એવા અવયવો પાડો કે બાદબાકી 7 થવી જોઈએ. 9 દુ 18, 9 - 2 7 થાય, તો 9 દુ 18. હવે માઇનસ કોને? અહીંયા માઇનસ છે, અહીંયા જે હોય એ મોટા નંબરને આપવાનો. તો અહીંયા માઇનસ છે, તો અહીંયા -9 કરી નાખો, તો અહીંયા +2 કરી નાખો. જો -9 + 2 -7 થાય, તો -7 થઈ ગયું. તો હવે મૂકી દો, સાદુરૂપ આપી દો બેટા. તો 6x² - 9x + 2x - 3 બરાબર 0 થઈ જાય બેટા. ક્લિયર છે? આવડે કે ના આવડે? બિલકુલ આવડે. અને એની અંદર આમાંથી સામાન્ય શું નીકળશે બેટા? આમાંથી 3x સામાન્ય નીકળે તો 2x - 3 બચે બેટા. અહીંયા આગળ +1 સામાન્ય નીકળે તો 2x - 3 બરાબર 0 થાય. હવે આમાંથી સામાન્ય શું નીકળે બેટા? 2x - 3 સામાન્ય નીકળે તો 2x - 3 ને સામાન્ય કાઢો તો આ બાજુ 3x + 1 બચે બરાબર 0. તો હવે એનો મતલબ એમ થયો કે 2x - 3 બરાબર પણ 0 હોઈ શકે અને 3x + 1 બરાબર પણ 0 હોઈ શકે. તો 2 પેલો 3 આ બાજુ જાય તો +3 થાય અને 2 ક્યાં જશે? 2 જાય નીચે, 3 ની નીચે. તો x બરાબર શું થાય? x બરાબર 3/2 થાય. સેમ પેલી બાજુ 1 આ બાજુ જાય, પેલી બાજુ 1 પેલી બાજુ જાય તો -1 થાય અને 3 જાય નીચે તો -1/3 થાય. તો x બરાબર શું થશે? -1/3. અમુક વસ્તુ તમને છે ને મોઢે ગણતા આવડવી જોઈએ. આમ આંખ બંધ કરો ને તમને ગણતા આવડવું જોઈએ, થવું જોઈએ. બરાબર? તો જો પહેલો, બીજો ને ત્રીજો આપણે લોકોએ અહીંયા આગળ બહુપદીઓનો શૂન્ય શોધી કાઢ્યા. બરાબર છે? હવે ચોથા નંબરની બહુપદી જે છે એના શૂન્ય શોધવાનો પ્રયત્ન કરશું. ચલો જોઈએ, ચોથા બહુપદીના શૂન્ય શોધવાનો પ્રયત્ન કરશું. તો શું છે? 4u² + 8u. જો શું છે? 4u² + 8u બરાબર 0. તો આમાંથી બેટા સામાન્ય શું નીકળે? જો 4 પણ સામાન્ય નીકળે, u પણ સામાન્ય નીકળે, તો અંદર શું બચે? u + 2 બરાબર 0 થઈ ગયું. તો જો આમાં તો બીજું, આમાં તો પેલા ભાગ પાડવા જરૂર પડશે જ નહીં. ભાગ ક્યારે પાડવા પડે? 3 પદો આપેલા હોય ત્યારે. અહીંયા 3 પદો આપેલા છે, 2 જ પદો. જ્યારે 2 પદો આપેલા ભાગ પાડવાની જરૂર નહીં પડે. જો અહીંયા 2 પદો છે, અહીંયા 2 પદો છે, બંનેમાં ભાગ પાડવાની જરૂર નહીં પડે. બરાબર? તો 4u² + 8u છે, તો એમાંથી મેં 4u સામાન્ય કાઢ્યું. તેનો મતલબ શું થયો કે 4u બરાબર પણ 0 થાય અથવા તો u + 2 બરાબર પણ 0 થાય. હવે 4 જાય કરીને નીચે તો u બરાબર શું થયું બેટા? 0/4. 0/4 તો બેટા 0 જ કહેવાય ને. અને u બરાબર -2. મતલબ કે 2 શૂન્ય થયા. એક 0 શૂન્ય છે અને એક -2 શૂન્ય છે. બરાબર છે બેટા? આ આપણને ખબર પડી જાય. હવે અહીંયા આગળ તમે જોશો તો t² - 15 છે બેટા. હવે આવો સેમ ટુ સેમ દાખલો આપણે ઉદાહરણમાં જોઈ કાઢ્યો છે. એ હતો x² - 3 બરાબર 0. હવે આ જો તમે લોકો જોયો હોય ગયા લેક્ચરની અંદર, તો આ તમને સ્વાધ્યાયની અંદર દાખલો તમને કરતા આવડે તો આ હું તમને હોમવર્કમાં આપું છું. ફટાફટ જોઈને મને કહો આનો આન્સર. તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનો છે કે આનો આન્સર શું આવશે. મને તો ખબર જ છે, તમારે જોવાનું છે. બરાબર? એના પછીનો તમે જોશો દાખલો તો 3x² - x - 4 બરાબર 0. બરાબર? આ પણ તમને હોમવર્કમાં આપું છું. તો છેલ્લા 2 દાખલા જે છે, આ છેલ્લા 2 દાખલા હું તમને લોકોને હોમવર્કમાં આપી રહ્યો છું. તમારે લોકોએ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે કે સર તમે જે હોમવર્કમાં આપ્યો છે એ દાખલાનો જવાબ આ છે. તો હું જોઈશ, મને ખબર પડશે કેટલા લોકો મારા લેક્ચર જોવે છે અને કેટલા લોકો સિન્સિયરલી મારા લેક્ચર જોવે છે. તમે જેટલું કમેન્ટ કરશો એટલું મને વધારે મજા આવશે, મને જુસ્સો મળશે અને બીજા ઘણા બધા લેક્ચર્સ તમારા માટે હું બનાવીશ. તો આ 2 એક્ઝામ્પલ, 2 દાખલા સ્વાધ્યાય 2.2 ના હું તમને લોકોને હોમવર્કમાં આપી રહ્યો છું. એના પછી શું કીધું છે કે શૂન્ય આપેલા છે, એના પરથી તમે દ્વિઘાત બહુપદી શોધો. તો હવે દ્વિઘાત બહુપદી શોધવી હોય તો આપણને બેટા ખબર જ છે કે શૂન્યો પરથી દ્વિઘાત બહુપદી કેવી રીતે શોધાય. મેં આગળ તમને પહેલા કીધેલું છે કે x² - આલ્ફા + બીટા x + આલ્ફા * બીટા. આ તમારે યાદ રાખવાનું. તો તમને 2 શૂન્ય આપેલા હોય તો 2 શૂન્ય પરથી તમે લોકો દ્વિઘાત બહુપદી શોધી શકો. તો પહેલો દાખલો જોઈએ. પહેલો દાખલો આપણે જોઈએ તો આપણને ખબર પડે. અહીંયા આલ્ફા બરાબર શું આપેલું છે? 1/4 અને બીટા બરાબર આપ્યું છે -1. તો આલ્ફા + બીટા શોધી કાઢો. પહેલા આલ્ફા + બીટા 1/4 - 1 લસા 4 લઈ લો, 1 - 4 તો -3/4 થાય અને આલ્ફા * બીટા શું થશે? -1/4 થશે. જોઈ લો, આલ્ફા બરાબર -1 છે. ચલો તો હવે એ બધું આની અંદર મૂકી દો તો તમને મળી જશે x² - આલ્ફા + બીટા -3/4 છે. અહીંયા x મૂકી દઉં,
વત્તા આલ્ફા ઇન્ટુ બીટા વત્તા આલ્ફા ઇન્ટુ બીટા માઇનસ 1/4 છે. તો ફાઇનલ તમારો આન્સર શું આવશે? પી ઓફ એક્સ બરાબર તો એક્સ નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ 3/4 એક્સ માઇનસ 1/4. આ તમારો પદાવલી થઈ ગઈ, દ્વિઘાત બહુપદી થઈ ગઈ. બરાબર છે, ક્લિયર થઈ ગયું. સેમ તમે પેલામાં લગાવો, તમને લોકોને આઈડિયા આવશે. આલ્ફા હવે આમાં જો √2 અને 1/3 છે, તો આલ્ફા બરાબર √2 લઈ લો. બરોબર, બીજો ક્વેશ્ચન જોઈએ આપણે. એમાં આપણને શું આપેલું છે બેટા? આલ્ફા બરાબર વર્ગમૂળમાં 2 આપ્યું છે અને બીટા બરાબર આપણને આપ્યું છે 1/3. તો આલ્ફા વત્તા બીટા શું થશે? √2 વત્તા 1/3. તો લસા 3 લઈએ તો 3√2 + 1 થાય અને આલ્ફા ઇન્ટુ બીટા શું થાય? તો √2/3 થાય. જો આ બંનેનો ગુણાકાર √2/3 થાય તો બસ આની અંદર મૂકી દો. તો x નો વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા, આલ્ફા વત્તા બીટા શું થશે? 3√2 + 1 ના છેદમાં 3x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા, આલ્ફા ઇન્ટુ બીટા વર્ગમૂળમાં 2 ના છેદમાં 3. આ આપણી બહુપદી તૈયાર થઈ ગઈ. ધીસ ઇઝ અવર બહુપદી. બરાબર છે, ક્લિયર છે. હવે એકમાં જો ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ તો ત્રીજા નંબરનો જે એક્ઝામ્પલ છે એમાં તમને 0 ને 5 આપેલું છે. ત્રીજા નંબરના એક્ઝામ્પલમાં હું 0 ને 5 લઈ લઉં તો આલ્ફા બરાબર 0 લઈ લો, બીટા બરાબર વર્ગમૂળમાં 5 લઈ લો. તો આલ્ફા વત્તા બીટા શું થયું બેટા? આલ્ફા વત્તા બીટા થયું વર્ગમૂળમાં 5 વત્તા 0 તો વર્ગમૂળમાં 5 અને આલ્ફા ઇન્ટુ બીટા બેનો ગુણાકાર વર્ગમૂળમાં 5 ગુણ્યા 0 તો 0 થવાનું છે. તો હવે આની અંદર મૂકી દઈએ બેટા. તો x² આલ્ફા વત્તા બીટા વર્ગમૂળમાં 5 છે તો માઇનસ વર્ગમૂળમાં 5x આલ્ફા ઇન્ટુ બીટા 0 છે. બરાબર, તો આ આપણી થઈ ગઈ બહુપદી. આ આપણી થઈ ગઈ બહુપદી, જેને આપણે p ઓફ x કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? p ઓફ x. જો ખાલી તમને આ એક જ ઇક્વેશન આવડતું હોય ને તો આ ઇક્વેશન આવડતું હોય તો તમે લોકો આરામથી કરી શકો છો. છે સિમ્પલ. હા, આ એક જ ઇક્વેશન આપણને આવડતું હોવું જોઈએ બેટા. કયું? x² માઇનસ આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. જો ચોથા નંબરની બહુપદી જુઓ 1 1 છે, 1 1 મતલબ આલ્ફા બરાબર 1 બીટા બરાબર 1. તો આલ્ફા વત્તા બીટા શું થયું? 2 અને આલ્ફા ઇન્ટુ બીટા શું થયું? 1. તો મૂકી દો આની અંદર x નો વર્ગ આલ્ફા વત્તા બીટા શું થશે? 2. તો અહીંયા 2 મૂકી દો તો -2x થાય. આલ્ફા ઇન્ટુ બીટા 1 છે તો +1 બરાબર p ઓફ x. આ આપણી બહુપદી થઈ ગઈ. જો 4 બહુપદી. હવે અહીંયા એક -1/4 છે ને વત્તા 1/4 છે. હવે તમને આવડી જાય કે ના આવડી જાય? બિલકુલ સિમ્પલ. મેં તમને 4 પદાવલી શોધીને બતાવી, 4 બહુપદીઓ તમને શોધીને બતાવી, દ્વિઘાત બહુપદીઓ છે. સિમ્પલ જ, કશું અઘરું નથી. માત્ર ને માત્ર તમને ખાલી એક જ ઇક્વેશન, એક જ સૂત્ર આવડતું હોવું જોઈએ. x નો વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા નો x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. p ઓફ x આપણે દ્વિઘાત બહુપદી આવી થવી જોઈએ. બસ. હવે જો ચોથા પાંચમા નંબરનું તમે જુઓ તો એમાં આલ્ફા બરાબર -1/4 છે, બીટા બરાબર +1/4 છે. બરોબર છે. તો ચલો આલ્ફા વત્તા બીટા શું થશે? આલ્ફા વત્તા બીટા બેટા 0 થઈ જશે. આલ્ફા ઇન્ટુ બીટા -1/4 થશે. -1/4 ના થાય, મારી ભૂલ થઈ ગઈ. -1/16 થશે. કેમ 1/16? 1/4 ગુણ્યા 1/4 તો 1/16 થાય. -1/16 બચે. તમે મૂકી દો તો p ઓફ x બરાબર શું લખાશે બેટા? x નો વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા 0 છે તો -0x અને આલ્ફા ઇન્ટુ બીટા -1/16 તો ફાઇનલ આન્સર શું આવ્યો? x નો વર્ગ -1/16 p ઓફ x. આ આપણી પદાવલી બની. બરાબર છે. એના પછી છેલ્લું જોવો તો એમાં આલ્ફા બરાબર 4 આપેલું છે અને બીટા બરાબર 1 આપ્યું છે. તો આલ્ફા વત્તા બીટા આપણને થશે 5 અને આલ્ફા ઇન્ટુ બીટા થશે બેટા 4. તો p ઓફ x બરાબર શું થાય? તમે ધ્યાનથી જુઓ. p ઓફ x બરાબર x નો વર્ગ આલ્ફા વત્તા બીટા 5 છે તો -5x આલ્ફા ઇન્ટુ બીટા 1 છે, 4 છે તો 4. તો આ આપણી પદાવલી થઈ ગઈ. રાઈટ. તો જો બધી પદાવલી શૂન્ય પરથી પદાવલી કેવી રીતે શોધવી એ મેં તમને શોધીને બતાવી. તો આઈ હોપ સો કે તમને લોકોને ક્લિયર થયું હશે. પ્રકરણ 2 ફિનિશ કરી નાખ્યું આપણે. બરાબર. હવે કોઈ બી ડાઉટ હોય તો મને મેસેજ કરજો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, તો આપણે ભણાવીશું. ઠીક છે. આઈ હોપ સો કે પ્રકરણ 2 પતી ગયું છે. નેક્સ્ટ તમારે કયું ચેપ્ટર સ્ટાર્ટ કરવું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. જેની વધારે કમેન્ટ આવશે આપણે એનો વિડીયો સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ સો મચ. બાય.